મારે ફ્રૂટની સાઈડ બાઈટ બધું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું। નમસ્તે ખેડૂત મિત્રો, હું વિશાલભાઈ રાજપરા ફરી ગ્લો ગ્રીન બાયોટેક રિઝલ્ટ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ગ્લો ગ્રીન બાયોટેકનું એક ફરી પાછું સક્સેસ રિઝલ્ટ લઈને આવ્યો છું। તો ખેડૂત મિત્રો, મારો આ વિડીયો આપ એક્સપ્લોર કરતા અને શાંતિથી જોશો, જેથી તમારા ફાયદાની વાત લઈને આવ્યો છું। ખેડૂત મિત્રો, આપણે ટાઈમ ન બગાડતા હું મારી સાથે જે પ્રગતિશીલ ખેડૂત છે તો એમનો કહીશ કે એમનો પરિચય આપે। તમારો પરિચય આપશો? તમારું નામ? મારું નામ કાંતિલાલ ભુદરભાઈ પટેલ, દેવળિયા, હળવદ તાલુકો, મોરબી જિલ્લો। હવે કાંતિભાઈ, આપણા ખેડૂત મિત્રોને એ કહો કે આપણે દાડમની ખેતી કેટલા વર્ષોથી કરી છે? 10-12 વર્ષથી કરું છું। 10-12 વર્ષ થયા। કાંતિભાઈ, આપણા ખેડૂત મિત્રોને એ કહો કે છેલ્લા 2-3 વર્ષથી આ દાડમમાં શું શું તકલીફો આવે છે? દાડમમાં સુકારાનો, ફ્રૂટ ફાટી જવાનો, હા, આવા બધા પ્રશ્નો આવે છે। તો ખેડૂત મિત્રો, આ પ્રશ્નો આવે છે અને હવે ખેડૂત મિત્રોને એ કહો કે આપણે જે અત્યારે આ દાડમમાં જોયું રિઝલ્ટ, તો એ કેવી રીતે આવ્યું? આનું રિઝલ્ટ મારે ફર્સ્ટ ક્લાસ આવ્યું છે। મારે 12 વીઘાનો પ્લોટ છે। હા, 12 કેરબા 20-20 લીટરના ચડાવ્યા। હા, તો ખેડૂત મિત્રોને બતાડો છે ક્યાં કેરબા હતા? આ ગ્લો ગ્રીનના ગ્લો લિક્વિડ ટોનિકના 12 કેરબા ચડાવ્યા, બરાબર? 12 વીઘામાં। અચ્છા, 12 વીઘામાં। હા, એટલે 20 લીટર એક કેરબામાં આવે। 240 લીટર આપી દીધું છે અને મારે ફ્રૂટની સાઈડ બાઈટ બધું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું। તમે અમારું ખાતર પાયું તો એનાથી ફાયદો બીજો શું થયો? બીજો ફાયદો તો મારે ઝાડમાં ગ્રીનરી એટલી આવી જાય। કાંતિભાઈ, હવે ખેડૂત મિત્રોને એ કહો કે આમાં આપણે કેટલું ખાતર ગ્લો લિક્વિડ ટોનિક આપ્યું? મેં આમાં 12 વીઘામાં 240 લીટર આપ્યું। 12 વીઘામાં 240 લીટર આમાં ડ્રીપમાં આપેલું છે અને સામે કેમિકલ ખર્ચ કેવો રહ્યો? કેમિકલ ખર્ચ ઘટાડી દીધો તો। ઘટાડી દીધો, એ ફાયદો થઈ ગયો ને તમને? હા। અને આ ખાતર નહોતું નાખ્યું તો એ પેલા તકલીફ શું હતી દાડમમાં? ખાસ તકલીફ એ હતી કે છોડ ફૂંકાતા, છોડમાં ગ્રીનરી નહોતી, ગ્રીનરી નહોતી અને છોડમાં દાડમ ફ્રૂટ ફાટતા, ફ્રૂટ ફાટવાનો પ્રશ્ન જાજો હતો। હા, ખેડૂત મિત્રો, હું તમને રિઝલ્ટ અત્યારે બતાડું છું। તમે આ વિડીયોમાં અત્યારે જોઈ શકો છો કે દાડમમાં ક્યાંય તમને ફાટેલું દાડમ જોવા નહીં મળે અને દાડમનો છોડ અત્યારે અમે બપોરના લગભગ 11 વાગ્યા છે તોય તમને એકદમ ગ્રીન અને સરસ છોડ દેખાય છે। અને આજે તારીખ થઈ છે 27/3/2026। તો તમે જોઈ શકો છો કે જે દાડમમાં આમાં એકદમ જેને કહી કે ડાઘ નથી, દાડમની સાઇઝ યુનિફોર્મ થઈ છે। અને બીજું કે આજે કેમિકલ ખર્ચ બચવાથી ખેડૂત મિત્રોને જમીન સુધરે છે અને ખેડૂતોને વધારાનો જે ખર્ચ થાય છે એ ખર્ચમાં બચત થાય છે। તો કાંતિભાઈ, તમે આ આપણે માહિતી તો આપી દીધી કે હાલો ખાતર આપી દીધું, પછી છંટકાવ લીધો તો આપણે? છંટકાવ નહોતો લીધો। છંટકાવ નથી લીધો? છંટકાવ લીધો હોત તો વધારે ફાયદો થાય। વધારે ફાયદો થાય। અમારો જૈવિક સ્પ્રે આવે છે, ગ્લો પ્રીમિયમ સ્પ્રે, જે 1 લીટરે પાણીમાં તમારે 7 ml આપવાનું હોય છે। તો એ બાકી રહી ગયું છે, પણ હવે જો નેક્સ્ટ સાયકલમાં અમે આપશું તો કહેશું તમને। અને હવે બીજું એ કહો કાંતિભાઈ કે તમને આ અમારું ખાતર ક્યાંથી મળ્યું? RK એગ્રોમાંથી, નટુભાઈ ત્યાંથી। મારી સાથે અત્યારે હળવદ તાલુકાના અમારા ગ્લો ગ્રીન બાયોટેકના ડીલર છે, જે તમને માહિતી આપશે। તમારે અમારી પ્રોડક્ટની માહિતી અથવા મંગાવી હોય તો તમને માહિતી માટે હું કહીશ કે નટુભાઈ, તમારો પરિચય આપો આપણા ખેડૂત મિત્રોને। મારું નામ નટુભાઈ, જૂના દેવળિયા ચોકડી, RK એગ્રો, મોબાઈલ નંબર 9948300187। તો ખેડૂત મિત્રો, મેં સ્ક્રીન ઉપર નટુભાઈના નંબર આપી દીધા છે, તો આપ એનો પણ સંપર્ક કરી શકો છો। તો ખેડૂત મિત્રો, તમારે કોઈ પણ બાગાયતી પાક હોય, શાકભાજી હોય, ઉનાળુ ખેતી કરતા હોય, ચોમાસું ખેતી કરતા હોય અથવા શિયાળુ ખેતી કરતા હોય તો ચોક્કસ અમારી આ પ્રોડક્ટ વાપરશો, જેથી તમારી ખેતી પ્રોફિટેબલ થાય। અને બીજું કે થોડીક તમને આ પ્રોડક્ટની માહિતી આપી દઉં। આ પ્રોડક્ટની અંદર 30% જેવું જૈવિક કાર્બન આવે છે, બધા માઇક્રોન્યુટ્રન સિરીઝ છે અને બેનિફિશિયર માઇક્રોબ્સ એટલે કે આપણે જે બેક્ટેરિયા કહીએ છીએ, સૂક્ષ્મજીવો, એ સૂક્ષ્મજીવો પણ આમાં છે।
જમીનની અંદર જે કાંઈ માની લો કે અલભ્ય સ્વરૂપમાં પડ્યું છે અત્યાર સુધીનું એને લભ્ય કરીને છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને હ્યુમિક એસિડ 13 થી 14% જેવું આપી છે, સિલિકા આપી છે. તો ખેડૂત મિત્રો તમારે એક જ ખાતરમાં અમે બધું આપી દીધું છે, એટલે તમારા વધારાનો કોઈ બીજો ખર્ચ કરવો નથી પડતો. તો ખેડૂત મિત્રો આપના પાકમાં ચોક્કસ વાપરશો, જેથી જમીન સુધરશે. જો જમીન સુધરશે આપણી તો ઓટોમેટિક આપણો પાક તંદુરસ્ત જ રહેશે અને તમારે ખોટા ખર્ચથી આપ બચી શકશો. અને મારું નામ છે વિશાલભાઈ રાજપરા, ગ્લો ગ્રીન બાયોટેક સૌરાષ્ટ્ર કચ્છ CNF સંભાળું છું. અને જે કાંઈ ખેડૂત મિત્રોને મોરબી જિલ્લા સિવાયના ખેડૂત મિત્રો આ મારો વિડીયો જોતા હોય અને મારી પ્રોડક્ટની માહિતી જોતી હોય તો મારો નંબર હું તમને સ્ક્રીન ઉપર આપું છું, તો આપ મારો પણ કોન્ટેક કરી શકો છો ચોક્કસ. અને જે કાંઈ ડીલર મિત્રોને અમારી કંપની સાથે જોડાવા ઈચ્છતા હોય તો પણ મને ચોક્કસ રિપ્લાય આપશો. અને ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરશો, એટલે મને લાગે કે મારા ખેડૂત મિત્રો મારી સાથે છે. તો ખેડૂત મિત્રો આવા નવા વિડીયો હું તમને આપતો રહીશ, જેથી તમને ફાયદો થાય. તો હવે હું રજા લઉં છું. જય જવાન, જય કિસાન.